મર્યાદા પુરુષોત્તમ રામનું ભવ્ય મંદિર અયોધ્યા ખાતે આકાર પામી રહ્યું છે, ત્યારે રામ મંદિરને લઈને દેશભરમાં ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોતાના ભગવાન એવા રામ ભગવાનને અર્પિત કરવા માટે લોકો અવનવી વસ્તુઓ તૈયાર કરી રહ્યા છે, કારણ કે આગામી દિવસમાં જ્યારે તેમનું મંદિર લોકોના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે, ત્યારે સુરતના એક જ્વેલર્સ દ્વારા 2 કિલો જેટલા સોના અને ચાંદીમાં 5,000 જેટલા ડાયમંડ ને લગાડી કહી શકાય 40 જેટલા અલગ અલગ રાજ્યના કારીગરોએ મળી 30 દિવસની મહેનતમાં બાદ એક નેકલેસ તૈયાર કર્યો છે. જો કે આ નેકલેસ આકર્ષણનું કેન્દ્ર તો બન્યું છે, સાથે જ્વેલર્સના માલિકનું માનવું છે કે ભગવાન રામનું મંદિર લોકોના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવે ત્યારે તેમનો આ નેકલેસ ભગવાન રામના પગમાં અથવા તેમના ગળામાં સુશોભિત થાય તે માટેની તૈયારીઓ તેઓ દ્વારા કરવામાં આવી રહી છે. જ્વેલર્સના માલિક આપણી સાથે છે, સીધા આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સૌપ્રથમ આપનું નામ, કેવી રીતે આ નેકલેસ તૈયાર થયો છે, શું કહેશો આ નેકલેસને લઈને? મારું નામ રોનક ધોળિયા છે. હું રચેશ જ્વેલ્સનો ભાગીદાર છું. આ નેકલેસ આપણે જ્યારે અયોધ્યા નગરીમાં રામ મંદિર બની રહ્યું છે તો એને જોઈને જ આપણે ઇન્સ્પાયર થયા કે આપણે જ્વેલરીનો ધંધો છે આપણે, તો એમાં આપણે કંઈક કરીએ તો, અને પૂરા ભારતમાંથી કંઈક ને કંઈક અયોધ્યા માટે લોકો કંઈક ને કંઈક આપે છે, તો એ જોતાં અમને એવું લાગ્યું કે આપણે કંઈક આપણે બનાવીએ જ્વેલરીમાં, જેથી અમે આ નેકલેસ આખો બનાવ્યો છે. કેવી રીતે નેકલેસ બન્યો, કેટલા દિવસમાં તૈયાર થયો, શું વિશેષતા છે નેકલેસની? આ નેકલેસ બનાવતા 30 દિવસ જેવો સમય લાગ્યો છે, અને આ 40 જેવા વર્કરોનો બધાનો સમાવેશ થયો છે, ત્યારે આ બનેલો છે નેકલેસ. અને આમાં લગભગ સોનું ચાંદી લગભગ 2 કિલો જેવું યુઝ થયેલું છે, અને 5,000 પ્લસ ડાયમંડ આપણે યુઝ થયા છે. શું ઈચ્છા છે નેકલેસની હવે? આ નેકલેસની આપણે ઈચ્છા એ છે કે જ્યારે ઓપનિંગ થાય, ઇનોગ્રેટ થાય, ત્યારે આપણે અયોધ્યા મંદિરમાં આપણે ભેટ આપીએ. અને અમારી ઈચ્છા એવી છે કે જ્યારે આપણા માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે ઇનોગ્રેટ કરવા આવવાના છે, તો અમે એના હસ્તક જ અમે આપવા માંગીએ છીએ. બિલકુલ, ભગવાન રામના મંદિર તો દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર છે, સાથે સાથે આ નેકલેસ સુરત સહિત દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, કારણ કે અલગ અલગ રાજ્યના અલગ અલગ જ્ઞાતિના 40 જેટલા વર્કરોએ 30 દિવસની મહેનત બાદ આ નેકલેસ તૈયાર કર્યો છે. જ્વેલર્સના માલિકનું માનવું છે કે આ નેકલેસ દેશના વડાપ્રધાનના હસ્તે ભગવાન રામના ગળા સુધી પહોંચે તેવી તેમની ઈચ્છા છે. જો કે આ નેકલેસ હાલ સુરત સહિત દરેક જગ્યા પર આકર્ષણના કેન્દ્ર સાથે તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થવા પામ્યા છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.